નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે મંગળવાર અને અંગારિકા ચોથનો સુભગ સમન્વય. શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ. એસટી બસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવનાર 2 મહિલાઓની પીસીબીએ કરી ધરપકડ. એનટીએ સામે પ્રતિબંધ અને નીટની પરીક્ષા પુનઃ યોજવાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા સયાજગંજ વિસ્તારમાં ધરણા સહિતના દેખાવો યોજવામાં આવ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે મંગળવાર અને અંગારિકા ચોથનો સુભગ સમન્વય નિમિત્તે શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે મંગળવારની સાથે અંગારિકા ચોથ હોવાથી આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આ ચોથ વર્ષમાં ફક્ત 2 વખત જ આવતી હોય છે અને જોગાનુજોગ આ ચોથ આજે મંગળવાર એટલે કે શ્રીજીના વારે જ આવી હોવાથી આજના દિવસનું મહત્વ વિશેષ રહ્યું છે. આજે વહેલી સવારથી જ શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ગણેશ ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. પાણીગેટ બહાર આવેલા અષ્ટવિનાયક મંદિર ખાતે અંગારિકા ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી વિઘ્નહર્તા બધાનું દુઃખ દૂર કરે તેવી પ્રાર્થના સાથે પોતાની મનોઈચ્છા ગણેશ સામે વ્યક્ત કરી હતી. પાણીગેટ વિસ્તારમાં આવેલા મંદિરમાં ગણેશના દર્શન માત્રથી જ લોકોની અનેક સમસ્યાઓ દૂર થવાની સાથે કામના પૂરી થાય છે, જેથી ભક્તોમાં આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે સવારે ભગવાન ગણેશજીને ફૂલહારનો શણગાર કરવામાં આવ્યો હતો. આ મંદિરના સંચાલક સુદામા કહારે પણ લોકોની આસ્થા પૂર્ણ થાય તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી. અંગારિકા ચોથ નિમિત્તે શ્રીજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે અંગારિકા ચોથ છે. વર્ષની એક જ આ ચોથ છે અને ગણપતિ બાપા એ સર્વ જાહેર જનતાના દુઃખો દૂર કરનાર છે, વિઘ્નો આપત્તિઓ અનિષ્ટો દૂર કરનારા. આ એક જ અને વર્ષમાં એક જ વખત ચોથ આવતી હોય છે અને સર્વપ્રથમ આ વર્ષે છેલ્લા 25 વર્ષમાં એક વખત જોવા મળી છે આપણને, બરાબર. અને વર્ષોથી આ ગણપતિ મંદિરે આવું છું અને એમની મનોકામનાથી આપણે ઘણી આપણી આસ્થાઓ અને દુઃખો આપણે પૂરું થાય છે. એના માટે શ્રદ્ધાથી આપણે કામ કરીએ છીએ અને શ્રદ્ધા અને આશાથી દરેક ભાઈ ભક્તો અહીંયા આ મંદિરે એક આસ્થાનું પ્રતીક બની ગયું છે અને દરેક ભાઈ ભક્તો દર વર્ષે અહીંયા લાડુ, શ્રીફળ અને ધરો ને બધું ફૂલ ધરાવતા હોય છે અને વર્ષમાં 2 વખત અહીંયા ભંડારો પણ થતો હોય છે, બરાબર. વડોદરાના સેન્ટ્રલ બસ ડેપો પર એસટી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવનાર 2 મહિલાઓની પીસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પીસીબી પોલીસને બાતમી મળી હતી કે સયાજગંજ સેન્ટ્રલ બસ ડેપોમાં 2 મહિલાઓ હાલ ગરબાડા વડોદરા નસવાડી બસમાંથી ઉતરી છે અને તેઓ પાસે 2 સફેદ થેલા છે, જેમાં ઇંગ્લિશ દારૂના નાના ક્વાટરિયા ભરેલા છે. જે બંને મહિલા હાલ બસ સ્ટેશનમાં એન્ટર થતાં જ ડાબી બાજુ બસ ખાલી થાય તે જગ્યાએ ઊભેલી છે, જેમાં એક મહિલાએ બ્લુ કલરનું ગાઉન તથા બીજી મહિલાએ કોફી કલરનું ગાઉન પહેરેલું છે.
જે હકીકતના આધારે મળતી માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 મહિલાઓની ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એનટીએ સામે પ્રતિબંધ સહિત નીટની પરીક્ષા ફરીથી યોજવા માટે યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં ધરણા સહિત દેખાવો યોજવામાં આવ્યા હતા. ડિરીટન સર્કલ સયાજીગંજ ખાતે દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર એનટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સયાજીગંજ પોલીસે ધરણા કરી રહેલા આ યુથ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. शर्म करो, रद्द करो, रद्द करो, रद्द करो, नीट परीक्षा फिर से लो, फिर से लो, फिर से लो. शिक्षा मंत्री इस्तीफा दो, शिक्षा मंत्री इस्तीफा दो. रद्द करो, रद्द करो, यूजी नीट रद्द करो, रद्द करो, रद्द करो, यूजी હાય હાય તમે જોઈ શકો છો આ ભાજપ સરકાર તાનાશાહી પર ઉતરી આવી છે. હાય હાય તમે જોઈ શકો છો આ ભાજપ સરકાર તાનાશાહી પર ઉતરી આવી છે. બંધ થઈ ગયો છે. જોવા મળી રહ્યો છે મહત્વની બાબત છે પાછલા દિવસોમાં લેવામાં આવેલી યુજ નીતિની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં છબરડા થયા છે અને પેપર 35 લાખમાં વેચવામાં આવ્યું છે. એની સાબિતી ખુદ ઝારખંડ અને બિહાર પોલીસે એવા કેન્ડિડેટો પકડીને કરી છે કે જે સ્વીકાર્યું છે કે એમને નીટની પરીક્ષાના પેપરો 1 મહિના પહેલાં મળી ગયા હતા. સાથે સાથે ગોધાના જલારામ સ્કૂલના અંદર પણ બેસેલા વિદ્યાર્થીઓએ પૈસા આપીને આ એક્ઝામ આપી હોય એવી સાબિતી ત્યાં થઈ છે. વડોદરાના રોય ઓવરસીસના પરસોત્તમ રોયના પાસેથી 14 ચેકો બી મળી આવ્યા છે કે જે 10-10 લાખ રૂપિયામાં વિદ્યાર્થીઓને પાસ કરવા માટે લીધેલા હતા. ત્યારે આ સમગ્ર દેશમાં સાબિત થયું છે કે યુજ નીતિની જે એક્ઝામ છે એના પેપર ફૂટ્યા હતા, એમાં ગેરરીતિ થઈ હતી. ત્યારે આ એક્ઝામના અંદર બેસેલા 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર દ્વારામાં જે ચેડા કરવામાં આવ્યા છે એ ચેડા ના કરી આ એક્ઝામને રદ કરવામાં આવે અને યુજ નીતિની એક્ઝામ ફરીથી લેવામાં આવે એવી માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. એક નિયમ જ રહ્યો છે કે જ્યારે સરકાર પોતાના કાળા કામો છુપાવવા માંગતી હોય અને વિપક્ષનો અવાજ દબાવવા માંગતી હોય ત્યારે એ પોલીસને આગળ કરી દેવામાં આવે છે. આજે જ્યારે અમારા દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરીને અને અમારી ધરપકડ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પરીક્ષાઓમાં જે એજન્સીને કામ આપ્યું હોય સરકારે અને એ પરીક્ષાઓમાં જે છબાડા થયા છે વારંવાર, આજે નીટની પરીક્ષાની વાત હોય કે જે પરીક્ષાઓ રદ થઈ છે, યુજીસી નેટની વાત હોય કે કોમનવેલ્થ એન્ટ્રન્સ ટેસ્ટની વાત હોય, આ તમામ મોરચે આ એજન્સી આપણે સાબિત થઈ ગયું છે કે આ એજન્સી ફેલ છે. ત્યારે આ એજન્સી જેના માધ્યમથી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ સરકાર પોતાની જાતની જવાબદારી તો સ્વીકારવા તૈયાર નથી. ઉપરથી કાલે શિક્ષણ મંત્રી શપથ લે છે, એક સપ્તાહથી ઉપચાર કરતા કે આ વિદ્યાર્થીઓ સાથે કે યુવાનો સાથે અન્યાય નહીં થવા દો એવું પણ નથી બોલતા. દેશના પ્રધાનમંત્રી પણ એક શબ્દ બોલવા તૈયાર નથી. જ્યારે આજે લાખો વિદ્યાર્થીઓ 25 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં છે. ત્યારે આખા દેશની વાત છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ યુથ કોંગ્રેસનો જે ધરણાનો કાર્યક્રમ છે એમાં અહીંયા ધરણામાં ઉપસ્થિત છે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીના સરકારના પાપના કારણે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાયા છે એવી ઘટનાઓ ના બને એના માટે કડક દાખલો બેસાડવો જોઈએ. આવી એજન્સીઓને રદ કરવી જોઈએ અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મુકાય એવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ. પરંતુ અત્યાર સુધી ગુજરાતની સરકાર હોય, કારણ કે ગુજરાતમાં પેપર બધા બહુ લીક થયા, તો ગુજરાતમાં ભાજપ સરકારે કોઈ એવા પગલાં લીધા નથી. કારણ કે નથી, કેન્દ્રની સરકાર ભાજપની છે, એમને પણ કોઈ પગલાં લીધા નથી. એટલે આ બધી બાબતને લઈને આજે આખા ગુજરાતમાં આખા દેશમાં એક સાથે ધરણાનો પ્રદર્શનનો કાર્યક્રમ છે.
આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામના લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર બન્યા છે. લોકોની પાયાની જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન, પરંતુ હવે વધુ એક જરૂરિયાત વીજળીને તેમાં એડ કરી દઈએ તો કંઈ ખોટું નથી. વીજળી લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ બની ચૂકી છે. થોડા સમય માટે પણ વીજળી જાય તો લોકો હેરાન પરેશાન થઈ જાય છે અને રાત્રે તો વીજળી વિના અંધાર પર છવાઈ જાય છે. ત્યારે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં 75 વર્ષ બાદ પણ વીજળી પહોંચી શકી નથી. અહીં રાત્રે લોકો દીવાના અજવાળે કામ કરે છે, અથવા તો એમ કહેવું કંઈ ખોટું નથી કે તેમને દીવાના સહારે કામ ચલાવવું પડે છે. વીજળી વિનાનું આ ગામ પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકામાં આવેલું છે, જેનું નામ ડામરકા ગામ છે. આ ગામમાં 500 લોકોની વસ્તી છે. આઝાદીના 75 વર્ષો વીત્યા છતાં રાંધનપુર નગરપાલિકાની હદમાં આવતા ડામરકા ગામમાં અત્યાર સુધી લાઇટ પહોંચી શકી નથી. ગુજરાત સરકારની વિકાસને લઈને મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વિકાસનો દાવો ડામરકા ગામમાં જઈને ખોટો સાબિત થાય છે. આ ગામમાં 500 લોકોની વસ્તી છે અને 290 કરતાં વધુનું મતદાન હોવા છતાં આ ગામમાં રહેતા લોકોને અત્યાર સુધી વીજળી મળી નથી. ગામનું નસીબ એટલું ખરાબ કે તે શહેરી વિસ્તારમાં આવતું હોવા છતાં અહીં લોકોને લાઇટ મળી નથી. તેમાં પણ ઉનાળો તેમના માટે આકરો થઈ પડે છે અને વરસાદમાં ઝેરી જીવજંતુ આવી જવાનું જોખમ છતાં તંત્ર તો આંખડા કાન કરી લે છે. આ ગામના લોકોએ અનેક વખત આ વાતને લઈને પાલિકાની રજૂઆત કરી છે, છતાં પાલિકાની ઊંઘ ઉડતી નથી. ગુજરાત મોડલની ચર્ચા આખા દેશમાં થાય છે. ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરે છે, તો પછી આ ગામમાં વીજળી કેમ પહોંચાડવામાં આવી નથી? ગામના લોકો કડિયાકામ કે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. કામ કર્યા બાદ થાકીને આવ્યા બાદ પણ આ ગામના લોકોને પંખાની હવા નસીબ નથી. કહેવાય છે કે આ મામલે રાંધનપુર તાલુકામાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2021માં ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બર 2023ના રોજ પણ યુજીવીસીએલમાં નાયબ કાર્યપાલક ઇજનેરને ચિઠ્ઠી લખીને ડામરકા ગામમાં વીજ કનેક્શન બાબતે જાણ કરાઈ હતી. ખેર, હવે સવાલ એ છે કે આખરે તંત્રને આ ગામને વીજળી આપવામાં રસ છે કે નથી, કે પછી તંત્ર ગામને અંધારામાં જ રાખવા માંગે છે? બરોડા જૈન પાઠશાળા સંગઠન દ્વારા ઇન્ટર પાઠશાળા લીગની ફાઇનલ રમાઈ હતી, જેમાં નિઝામપુરા જૈન સંઘ પાઠશાળાના બાળકો વિજયી થયા હતા. બરોડા જૈન સંઘ દ્વારા અનોખી ઇન્ટર પાઠશાળા લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા હતા. આઈપીએલનું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય, પરંતુ વડોદરામાં જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઈ હતી. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આઈપીએલનું આયોજન થતાં જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએલની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઇનલમાં આવેલી 9 ટીમો બેસાડવામાં આવી હતી. આજે ફાઇનલ રમાઈ તે પહેલા કારેલીબાગ જૈન સંઘ, અલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમી ફાઇનલ રમાડવામાં આવી હતી. જૈન ધર્મને અનુરૂપ પ્રશ્નો અંગે આ લીગ યોજાઈ હતી, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આઈપીએલ ક્વિઝ સ્પર્ધામાં કુલ 3 ઇનામો રાખવામાં આવ્યા હતા, જેમાં આઈપીએલ સ્ટાઇલમાં મોટા ચેક 11,000, 9,000 તથા 7,000 એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, અલકાપુરી સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પરમ વેલફેર સંઘના દીપક ગાંધી, સુમનદેવ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત શાહ, એલર્ટ યુવાન મનીષભાઈ શાહ સહિત વડોદરાના જૈન સંઘના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આઈપીએલ એટલે ઇન્ટર પાઠશાળા લીગ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત અને પૂજ્ય શ્રી મનોભૂષણ મહારાજ સાહેબની પ્રેરણાથી સરસ મજાનું આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગનું આયોજન થયું. તેમાં સેમીફાઇનલ રાઉન્ડમાં ટોટલ 27 વડોદરાના અલગ અલગ વિસ્તારના 27 પાઠશાળાના 10 બાળકો દરેક પાઠશાળામાંથી અમે સિલેક્ટ કર્યા હતા. એ લોકો રમ્યા અને એ 27 પાઠશાળા અલગ અલગ ઝોનમાં રમી. કારેલીબાગમાં 9, અકોટામાં 9 અને માંજલપુરમાં 9 અને એવી રીતે 27 પાઠશાળા સેમીફાઇનલ રાઉન્ડ રમી અને સેમીફાઇનલમાં 6 ઓવર રમાડવામાં આવી. એમાંથી જે ટીમે વધારે સ્કોર કર્યો એવી 9 ટીમ અત્યારે સૌરાષ્ટ્ર જૈન ભવનમાં અત્યારે આઈપીએલની ફાઇનલ રમી રહી છે. આઈપીએલની ફાઇનલમાં અત્યારે 7 ઓવર રમાડવામાં આવશે. 7 ઓવરના અંતે જેના વધારે સ્કોર હશે એની પહેલી ટીમને 11,000, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000 રૂપિયાનું ઇનામ મળશે. છેલ્લા 2 મહિનાથી આઈપીએલ ઇન્ટર પાઠશાળા લીગનું છોકરાઓ કોર્સ એકદમ સરસ રીતે ડિઝાઇન થયો છે. જેમાં ભોજન વિવેક તારીખ
ગતિ જ્ઞાની, સૂત્રનું જ્ઞાન, પ્રેક્ટિકલ બધું જૈન શાસનનું નોલેજ, જીવ વિજ્ઞાનથી માંડીને બધું નોલેજનો સરસ મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે. કદાચ જો તમે લોકો અહીંયા ના આવી શક્યા હોય તો એક વાત કહીશ કે ખાસ આ કોર્સ માતા પિતા પણ વાંચે, બાળકો પણ વાંચે અને એમાં જીવનમાં ઉતારજો. પ્રેક્ટિકલ લાઈફમાં બહુ જ ઉપયોગી થાય એવું છે. મેં જ્યારે કારેલી બાબા સેમીફાઇનલ રાઉન્ડ રમાડ્યો, બાળકને ક્વેશ્ચન સિમ્પલ કર્યો કે કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે, બહારનો કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે. તો નાની 6-7 વર્ષની છોકરીએ સરસ જવાબ આપ્યો, બહારની કેરીના રસમાં કાચું દૂધ હોવાની શક્યતા છે અને કાચું દૂધ જોડે આપણે ઈદડા ખાઈએ તો ત્યાં દ્વિધર થાય. તો આવું સરસ નાનું સૂક્ષ્મ દ્વિધર, કંદમૂળ, અર્ગન પાણીથી કેટલો પાપ લાગે એ બધું જ એમાં આવરી દીધું છે. અને બાળકો અત્યારે સરસ રીતે IPLનો ફાઇનલ રમી રહ્યા છે. તો દરેક બાળકોની, દરેક પાઠશાળાના ટીચરો, પેરેન્ટ્સ પણ બાળકો જો છેલ્લા 2 મહિનાથી બાળકો જેટલા જ ઇન્વોલ્વ છે, ટીચરોથી એટલો સપોર્ટ કર્યો છે. સરસ રીતે IPLનું બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજન થયું છે. આગળ વન ડે ફન ડેનો 1200 છોકરાઓનો એક જ સ્ટેજ પર લાવીને એક સરસ મજાનો પ્રોગ્રામ થયો હતો. અને બરોડા પાઠશાળા સંગઠન હજુ પણ અવનવા પ્રોગ્રામો આવી રીતે લાવતી રહેશે. એ રીતે આયોજન શરૂ. બાળકોને શું ઇનામો આપવાના છો? પહેલી અત્યારે આ 7 ઓવરના અંતે જેનો વધારે સ્કોર હશે એવી પહેલી ટીમને 11,000નું ઇનામ છે, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000નું ઇનામ છે. અને દરેક ટીમને પ્રોત્સાહનના 2700 રૂપિયા તો આપવાના જ છે. એ રીતનું છે. બોલો જીનસ. જે લોકો બાળકોએ ભાગ લીધો છે 27 ટીમોને પણ સંબંધિત પરિવાર તરફથી 1,000 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. અને જે ફર્સ્ટ નંબર આવશે એને 11,000ની જોડે સુપર મજાનો મોટો કપ પણ આપવામાં આવશે બાળકને. બોલો જીનસ. ગુજરાત ક્રીડા મંડળ ખાતે ઇન્ટર ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કીર્તિસ્તંભ પ્રદર્શન મેદાન ખાતે આવેલ ગુજરાત ક્રીડા મંડળની સ્થાપના 1932માં સ્વર્ગીય વસંતરાવ કપ્તાન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી મેદાન ખાતે ખેલાડીઓ માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. તે પ્રણાલીને આજે પણ ચાલુ રાખવામાં આવી છે અને દર વર્ષે ગરમીના વેકેશનમાં ખેલાડીઓ વચ્ચે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લંગડી, ખોખો અને બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અમારી સંસ્થાની સ્થાપના 25 ફેબ્રુઆરી 1932માં થઈ. તે કૈલાસવાસી ગુરુવાર વસંતરાવ કપ્તાન એમને આ સંસ્થાની સ્થાપના કર્યા પછી એમને નક્કી કર્યું હતું કે દર વર્ષે આપણે છોકરાઓને અંદર જ ઇન્ટ્રામ્યુરલ સ્પોર્ટ્સના નામની આપણે રમતગમતો ચાલુ કરીએ અને જે ક્રીડા મંડળમાં છોકરાઓ રોજે સાંજે રમવા આવે છે એમની અંદર ટુર્નામેન્ટ લેવી અને એ ટુર્નામેન્ટ લઈને છોકરાઓને નાનું અમથું એક ઇનામ આપવું કે જેથી નવા છોકરાઓને પ્રોત્સાહન મળે. અને પ્રોત્સાહન રૂપે આજે અમે આ કાર્યક્રમ કર્યો. એમાં વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી બાળુભાઈ સુરવે આ પ્રમુખ પદે હતા. મુકેશ સ્પોર્ટ્સના માલિક મુકેશભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના વાલી મિત્રો, સંસ્થાના સિનિયર ભાઈ બહેનો આ પણ બધા ઉપસ્થિત રહ્યા હતા. અને આજે આ કાર્યક્રમ જે અમે કર્યો એ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પડ્યો. એના માટે જે પ્રમુખ હતા એ અને વાલી મિત્રોનો હું સૌનો આભાર માનું છું. WWF ફ્રન્ટલાઇન વોરિયર્સ ગ્રુપ દ્વારા નિરાધાર અને ગરીબ લોકોને કપડાં તેમજ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીમ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના પ્રશિવ અન્ન ક્ષેત્ર દ્વારા નિરંતર રામેશ્વરમ સાંઈનાથ મંદિરની બહાર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસના ઉપલક્ષમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા અનોખું સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વૃદ્ધ નાગરિકો, બાળકો, ભિક્ષુકો સાથે
આંતરરાષ્ટ્રીય સમાજ સેવા ઉજવણી કરાઈ હતી, જે વિશે માહિતી આપતા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર સૈનીએ જણાવ્યું હતું કે પહેલા ચરણમાં શહેરના વારસિયા ખાતે આવેલા સ્વામી પ્રેમદાસ ખાતે રહેતા વૃદ્ધ નાગરિકો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સમાજ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના સેવક એવા એન્જિનિયર પંકજભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું. નોંધનીય છે કે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગ શિક્ષક વિદ્યા ખતનાની, જે પોતે સિનિયર સિટીઝન છે, તેમણે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તો બીજા ચરણમાં પ્રસાદની સાથે સાથે કપડાં, ભોજન 150 થી 200 બાળકો અને ભિક્ષુકોને પીરસવામાં આવ્યો. યુવા ટીમ WWFના સેવક તનવીરની સાથે મંદિરના અનિલ મહારાજ અને સાઈરામ ભક્તોએ ઉપસ્થિત રહીને સેવામાં ફરજ બજાવી હતી. ભારતના 3 સૌથી ધનિક મહિલા પાસે 4 લાખ કરોડથી પણ વધુની સંપત્તિ છે, પૈસા છે, પણ સાથી નથી. તમે ઘણીવાર ભારતની 10 સૌથી અમીર મહિલાઓ વિશે હંમેશા સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આમાંથી 3 એવી મહિલાઓ છે જેમની વાર્તા કરોડો મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે. અપાર સંપત્તિ હોવા છતાં જીવનસાથીથી મોટી સંપત્તિ કોઈ ન હોઈ શકે. આ ત્રણેય મહિલાઓ પાસે અઢળક પૈસા અને મિલકત છે, પરંતુ તેમને જીવનસાથીનો સાથ નથી. દેશની આ 3 સૌથી અમીર મહિલાઓ તેમના પતિના અવસાન બાદ તેમનો બિઝનેસ સંભાળી રહી છે. આ મહિલાઓએ કૌટુંબિક અને વ્યવસાય બંને મોરચે હિંમતનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ અમીર મહિલાઓના નામ છે સાવિત્રી જિંદાલ, રેખા ઝુનઝુનવાલા અને વિનોદરાય ગુપ્તા. 3 મહિલાઓ ભારતની 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં ટોચના સ્થાને છે. આમાં સાવિત્રી જિંદાલ પ્રથમ સ્થાને, રેખા ઝુનઝુનવાલા બીજા સ્થાને અને વિનોદ રાય ગુપ્તા ત્રીજા સ્થાને છે. સાવિત્રી જિંદાલ ગ્રુપના એમિરેટ્સ ચેરપર્સન સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. 2005માં તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલના અવસાન પછી તેમણે જિંદાલ ગ્રુપનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળ્યું હતું. ફોર્બ્સ અનુસાર 2024માં ભારતના ટોપ 10 ધનિક લોકોની યાદીમાં સાવિત્રી જિંદાલ એકમાત્ર મહિલા અબજોપતિ છે. સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $36 અબજ છે અને ભારતીય રૂપિયામાં આ રકમ 3 લાખ કરોડથી વધુ છે. રેખા ઝુનઝુનવાલા આ યાદીમાં બીજું નામ. રેખા ઝુનઝુનવાલા, જે શેર બજારના દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. ઓગસ્ટ 2022માં રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ પછી રેખા ઝુનઝુનવાલાએ અબજો રૂપિયાનો સ્ટોક પોર્ટફોલિયો વારસામાં મળ્યો. રેખા ઝુનઝુનવાલાએ દેશની 29 મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાં ટાઇટન, ટાટા મોટર્સ અને ક્રિસિલનો સમાવેશ થાય છે. ફોર્બ્સ અનુસાર રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ $7.8 અબજ એટલે કે રૂપિયા 65,000 કરોડથી વધુ છે. વિનોદરાય ગુપ્તા આ યાદીમાં ત્રીજા સ્થાને. હેવેલ્સ ઇન્ડિયાની માલિક વિનોદરાય ગુપ્તા છે. 78 વર્ષના વિનોદરાય ગુપ્તાની કુલ સંપત્તિ $5.7 બિલિયન છે. ભારતીય રૂપિયામાં આ રકમ 47,000 કરોડથી વધુ પણ છે. તેમને આ વિશાળ વ્યાપાર સામ્રાજ્ય તેના સ્વર્ગસ્થ પતિ સમરારાય ગુપ્તા પાસેથી વારસામાં મેળવ્યું. હાલમાં વિનોદરાય ગુપ્તા તેમના પુત્ર અનિલરાય ગુપ્તા સાથે મળીને આ જાણીતી વિદ્યુત કંપનીનું સંચાલન કરી રહ્યા છે. વડોદરાના નગરસેવકના ભાઈને ધમકી આપી ખંડણી માંગનારા 2 ઇસમોની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટરના ભાઈને ટેલિફોનિક ધમકી આપવામાં આવી હતી. આખરે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફોન નંબરના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વડોદરા ડીસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા
શંકાના દાયરામાં આવેલા પૂર્વ કર્મચારી રામનિવાસની જ સંડોવણી જણાઈ આવી હતી. રામનિવાસ 20 દિવસ પહેલા જ નોકરી છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ ફરીથી નોકરી માટે કોલ કરતા સીતારામસિંહે ના પાડી હતી, જેથી ઉશ્કેરાયેલા રામનિવાસી પોતાના સાગરીત પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈને ફોન કરી ધમકી આપવા કહ્યું હતું. પોલીસે રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઈ તથા પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યા છે. ઊભો થવું આની માગણી કરશું અને તપાસ તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું. પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસ નાજુક તબક્કામાં છે. અમુક બાબતો આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા. સર, આ પ્રકારના ગુના માટે બિશ્નોઈ ગેંગ મુખ્ય છે રાજસ્થાનની, તો એ દિશામાં પણ કોઈ તપાસ થઈ રહી છે? શું જે આરોપી છે એ બિશ્નોઈ છે, પણ બિશ્નોઈ આખી એક કાસ્ટ છે ત્યાં. એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ, એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું. સર, આપે કીધું કે એની પાસેથી હથિયાર મળ્યું છે, તો રામવિલાસ અને એ વ્યક્તિએ મળીને આખો પ્લાન કરી દીધો તો વેપારીને મારવા માટે કે શું કર્યું? નહીં, પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીનો હતો. આ જે રામનિવાસ છે, આ આરોપી જે છે એ પહેલાં એ સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી कि अगर तुम फ़ोन पे धमकाओ 1 करोड़ मांगो तो 25-30 लाख तो देगा ही देगा. और मैं परिवार को जानता हूँ और पैसे वाला परिवार है और इस डरपोक टाइप का भी है. तो आ टीप जे છે એ આ જે કામ કરતો હતો એ જ માણસે મેઇન આરોપીને આપેલી ને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું, એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો, એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા લોકો, પછી આ લોકો ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું. કેમ કે અહીંથી રાજસ્થાન ગયો, રાજસ્થાન ત્યાં લગભગ 1/6 એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું. એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો. પછી હરિયાણા બોર્ડર ગયો, હરિયાણા બોર્ડરથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કેટલા લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતના પ્લાન કરેલા. એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં, ફોન ખરીદ્યો બીજા સ્ટેટથી, સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો ત્રીજા સ્ટેટથી, જેથી આપણે ગેરમાર્ગે દોરાય. સર, આ રામવિલાસે આવું કેમ કર્યું? એની પાછળનું કારણ એને કેમ કાઢી મૂકવામાં આવ્યો તો પૂર્વ કર્મચારી છે તો અને એ આમાં સામાન્ય રીતે 1 વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે, એટલે કંઈકનું કંઈક કારણ તો હશે. હવે અત્યારે આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ. હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે અને એનું કેરેક્ટર કેવું હતું કે બીજા કંઈ કારણ હતા, નાણાકીય કોઈ ગેરરીતિ કે બીજા કોઈ પણ, એ આપણે હવે તપાસમાં બહાર લાવશું કે આને નોકરીમાંથી કેમ કાઢી દીધું. એની પાસે જે હથિયાર મળ્યું છે કયું હથિયાર છે? ચાર શૂટર છે એટલે રિવોલ્વર મળી છે? ના, એનું કન્ટ્રીમેટ છે, કન્ટ્રીમેટ પિસ્ટલ છે. કઈ દિશામાં પોલીસ તપાસ? બસ આ અગાઉ અમે જેમ બતાવ્યું ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસૂલી છે કેમ, અગાઉના ગુનામાં 1, 2, 302ની હકીકત પણ અમને મળે છે. તો એ મર્ડર ક્યાં થયેલા, કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું. 1-2 ફળના કિસ્સાઓ છે નોંધાયેલા છે. તો અમે જે તે સ્ટેટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને આગળ આપણે તપાસ વધારશું. બંને આરોપી ક્યાંથી પકડાયા? આ પહેલો આરોપી જે છે આપણે સમાજના રોડથી આપણે ઉઠાવ્યો અને એની 4 કલાકની પૂછપરછ બાદ એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું બીજાનું. પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં
એક વિડીયો કોલ કરાવે, જેને એનાથી વિશ્વાસ આવે એને કે ભાઈ આ ફોન એ જાતે કરે છે કે પોલીસ દ્વારા કરાવે છે એમ. એના લીધે આપણે એને માર્કેટમાં લઈ ગયા, જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ, હું રસ્તામાં જ છું. એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી. એટલે એ રીતે બીજો આરોપી પણ આવી ગયો. આખી પ્રેસ નોટ અન્ય કોઈ આરોપી છે બેન? નહીં, હવે આટલા બધા ગુના છે, પૂરો ઇતિહાસ શંકાસ્પદ છે. આપણે કોશિશ કરીએ કે આમાં હાલ પૂરતા તો આ બે આયોજનમાં અને ફોન કરવામાં અને હથિયાર સાથે પકડાઈ ગયું એ બધી બાબતો એ તરફ શંકા સેવે છે કે અન્ય ગુનાઓ પણ આ લોકો સંડોવાયેલા હોઈ શકે, અથવા આ જાહેરાત આપના દ્વારા માધ્યમથી થશે તો કદાચ એવા કોઈ ફરિયાદી હશે તો બીજા ફરિયાદી આવવાની પણ શક્યતા નકારી શકાતી નથી. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.